ગેસની બોટલની અછત અને ગેસના ભાવ વધારાને લઈ બોટાદ જિલ્લાના રાણપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રાણપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા ગેસની બોટલની અછત અને ભાવ વધારાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાણપુર શહેરમાં 4 રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગેસના ચૂલા સાથે ગટરમાંથી ગેસ બને તેનો લાયક ડેમો કરી વિરોધ કરવામાં આવ્યો। પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા। બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। પ્રમુખ રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ સાહેબ, રાણપુર એકમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં અત્યારે એનો એકદમ ગેસના બાટલાની તકલીફ છે। જ્યારે 350 400 રૂપિયાનો બાટલો કોંગ્રેસની સરકારમાં આપતા ત્યારે ઓલી સ્મૃતિ ઈરાની બાટલા પર બેહીને નાટક કરતા હતા અને અત્યારે આ દેશ આખો બાટલા પર પીસાઈ રહ્યો છે। કાલે એક નફટ ભાજપનો આગેવાને મને એમ કીધું કે તમે કહેતા હતા કે બાટલા બંધ કરો અને હવે દેખાડો કરો છો। અરે કીધું અમે તને દારૂના બાટલા બંધ કરવાનું કીધું, તું ગેસના બાટલા નહીં। આવું બોલે મારા બોલો, અમને કોઈ એવી શરમ નથી। અને સાહેબ અત્યારે કેટલા બધા લોકો હેરાન થઈ રહ્યા છે ને કે ન પૂછો લોજું બંધ થઈ જાય છે, મોરબીમાં બંધ થઈ ગયું છે, નાના ઉદ્યોગો, નાની રેકડીઓ, પાણીપુરીવાળા છે, સાંજે 5 રડી ખાતા, આ બધા બંધ થઈ જાય, સાફ કરી દીધું ગુજરાતને। અમને મનહરભાઈ પંચાળા, પૂર્વ પ્રમુખ, રાણપુર તાલુકા કોંગ્રેસ। અત્યારે આ હળાહળ મોંઘવારીમાં અને અત્યારે જે ગેસની અછત છે અને મોદી સાહેબ એક વખત એવું કહેતા હતા કે એક ચાની થેલીવાળો નાલીમાંથી પાઇપલાઇન નાખીને ગેસ ઉત્પન્ન કરીને એનો ધંધો ચલાવતો હતો। અત્યારે અમે એવું જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબ કહેતા હતા એ ખરેખર સાચું છે ખોટું છે, એના માટે અમે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। અને અત્યારે જે દેશમાં મોંઘવારી વધી ગઈ છે, નાના માણસોને જે અત્યારે જીવવું મુશ્કેલી પડી ગયું છે, એના માટે અત્યારે અમે લોકોનો અવાજ બનીને અત્યારે રોડ ઉપર વિરોધ કરી રહ્યા છીએ। બશીર ખટુમરા, રાણપુર શહેર પ્રમુખ કોંગ્રેસ। આજે આ મોદી સાહેબ જે ગેસનો ભાવ વધારો કરી રહ્યા છે અને ગેસની અછત છે, તો અછતના કારણે બહુ પબ્લિક હેરાન થઈ રહી છે, એના કારણે આ વિરોધ કર્યો છે। અને જ્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે હું નાનો હતો ત્યારે કે હું આ એક નાલીમાંથી ગેસ ઉત્પાદન કરતો હતો અને હું ચાય બનાવતો હતો, તો આ એનો લાઈવ નજરે ડેમો અમે જોઈ છીએ કે કઈ રીતનું થાય છે કે નથી થતું, કે પછી આ દેશની જનતાને મૂર્ખ બનાવી રહી છે આ